જય રણછોડ મિત્રો, આજે અમારી સોસાયટીમાં કેમ્પ હતો સહયોગ પેથોલોજી લેબોરેટરીનો. તો શરૂઆત અમે અમારાથી જ કરી છે અને ટેસ્ટ કરાયા ફ્રીમાં હતા અને ઘણી બધી પબ્લિક આવી અને ડૉક્ટર સાહેબ બી એટલું સારી રીતે સમજાયું ને કે દર 6 મહિને ટેસ્ટ કરાવવો જરૂરી છે. બીમારી ક્યારે આવે એનું કોઈ નક્કી નથી હોતું. તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બીપી ટેસ્ટ ફ્રી હતો અને બીજા બધા ટેસ્ટ 1100ની જગ્યાએ ખાલી ફક્ત 500માં જ હતા. તો મારા મિસ્ટરને તો સુગરની બીમારી છે એટલે સુગરનો ટેસ્ટ કરાયો જમ્યા પહેલાં ભૂખ્યા પેટનો, અને હવે જમીને પછી 2 કલાક રહીને પાછો કરાવવાનો છે. અને મેં પણ બીપી મપાયું તો મારું બીપી બી થોડું હાઈ આવ્યું, 177 બીપી થોડું આવ્યું. એટલે કે મેડમ તમારે પણ ગોળી ચાલુ કરવાની જરૂર છે. જો મિત્રો આટલો ફરક પડે, ભલે ફ્રી હોય કે પૈસેથી હોય, પણ જે બી ટેસ્ટ કરાવીએ આટલો ફરક પડે. એટલે આપણા સ્વાસ્થ્ય સાથે કોઈ દિવસ ચેડા નહીં કરવાના, ટાઈમે ટેસ્ટ કરાવી જ લેવાનો. અને આમને એટલી સારી રીતે સમજાયું ને કે ખરેખર ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ લેબોરેટરી બહુ સારી પણ છે. સહયોગ પેથોલોજી લેબોરેટરી નરોડામાં આવેલી છે અને બહુ સરસ રીતે એમણે સમજાયું કે ટેસ્ટ કેમ કરવો જરૂરી છે. કેમ કે અમુક વાર ડાયાબિટીસ ગળ્યું ખાવાથી નથી આવતો, પણ દવાઓ ખાવાથી બી વધારે પડતી આવી જાય. એટલે ટેસ્ટ કરાવવો જરૂરી છે. તો મિત્રો, ક્યારેય આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરતા, જરૂર પડે તો ટાઈમે, ભલે પૈસા હોય કે ફ્રી હોય, પણ કરાવી લેજો. ફ્રીની રાહ ના ક્યારેય જોતા. તો ફ્રી કેમ્પ હતો અને સરસ રીતે કેમ્પ પૂરો થઈ ગયો. 9 થી 11 સુધીનો કેમ્પ હતો અને મારે બહાર જવું હતું એટલે મેં ફટાફટ કેમ્પમાં મારા મિસ્ટરનું બ્લડ અપાઈ અને મારું બીપી ચેક કરી અને અમે કેમ્પ પૂરો કરીને રસોઈ બનાવીને પાછા નીકળી ગયા. તો મિત્રો, જય રણછોડ, તમને કેમ્પ કેવો લાગ્યો એ જરૂર કહેજો. મારું આ કાર્ય સારું લાગ્યું હોય તો મેં પણ બીપી મપાઈ દીધું છે અને મારું બીપી હાઈ આવ્યું કે મેડમ કોઈ ટેન્શન લાગે છે. મને તો મારા યુટ્યુબ ફ્રેન્ડનું ટેન્શન છે, બીજું કશું ટેન્શન નથી. કે કોઈ ટેન્શન હશે ને તો જ આટલું હાઈ બીપી આવ્યું છે. તો હાઈ બીપી આવ્યું. પણ મિત્રો, ટેન્શન તો બધાને હોય. કોઈનું ઘરનું હોય, કોઈને પૈસાનું હોય, કોઈને સંતાનનું હોય. ટેન્શન વગરનું કોઈ માણસ જ ના હોય. એટલે પણ ટેન્શન મગજ ઉપર લઈએ ત્યારે હાઈ બીપી થઈ જાય છે. એવું કહેવાય છે કે ટેન્શન મગજ ઉપર લઈએ ને ત્યારે હાઈ બીપી થઈ જાય છે. તો મારું બીપી એટલું હાઈ આવ્યું ને તો મને પણ બોલતા હતા, બોલો કે મેડમ શું કરો છો તમે? તો હવે મારે પણ બીપીની દવા ચાલુ કરવી જ પડશે એવું લાગી રહ્યું છે. કેમ કે હવે 3-4 દિવસ તમે મપાવો. જો 3-4 દિવસ આટલું જ આવે તો તમારે બીપીની અમુક mgની ગોળી ચાલુ કરવી પડશે. એટલી બેસ્ટ સલાહ આપીને કે ખરેખર આમ આપણને એમ થઈ જાય કે ખરેખર જ્યારે ફ્રી કેમ્પ હોય છે ને તો બહુ જાણવા જેવું મળે છે.